નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છે. હમણાં આપણે શરૂ કર્યું જ્યોતિષ જોતા શીખો. તમારી કુંડલી તમે જાતે જોઈ શકો છો, એના માટે આ વિડીયો હું બનાવું છું. બરાબર. આપણે પહેલાં ભાગમાં જોયું કે મેષ લગ્નની કુંડળી હોય ને એમાં પહેલા સ્થાનમાં સૂર્ય હોય તો શું થાય. તો આજે આપણે જોઈએ કે વૃષભ લગ્નની કુંડળીમાં પહેલા સ્થાનમાં સૂર્ય હોય તો શું થાય. તે પહેલાં આપણે જાણીએ કે ભાઈ વૃષભ લગ્નવાળાનું વ્યક્તિત્વ શું હોય. વૃષભ લગ્નમાં જન્મેલો જાતક શરીરે થોડો ગૌરવર્ણનો હોય, જેને આપણી દેશી ભાષામાં ઘઉં વર્ણો કહીએ ને એવો એનો દેખાવ હોય, એવી એની ચામડી હોય. બળવાન હોય, રજોગુણી હોય, ગુણ એનામાં સારા હોય, બુદ્ધિશાળી, ચતુર, સાહસી કહીએ, યશસ્વી કહીએ, ધાર્મિક જ્ઞાન ધરાવનારો હોય, સત્સંગી હોય. પણ આ માણસ છે ને રંગીન મિજાજનો હોય. એની પ્રકૃતિ જોઈએ તો આપણને એમ લાગે કે ભાઈ એકદમ શાંત છે, પણ જ્યારે કોઈકનો સામનો કરવાનો આવે ત્યારે ચોક્કસ રીતે એનો સામનો કરી લે. આવા જાતકને આધેડ વયે એટલે લગભગ 45થી 55 વર્ષની જે ઉંમર છે ને એમાં એને દુઃખ પડે. આવા વ્યક્તિ પરિવારથી તરછોડાયેલા હોય, એને કાયમ કલેશનો સામનો કરવો પડે, એને શસ્ત્રોથી ઘાત હોય, મિત્રોનો વિયોગ થાય, ચિંતાઓથી ઘેરાયેલો, મનોમન દુઃખી અને માનસિક રોગી કહી શકાય એવું એનું વ્યક્તિત્વ હોય. તો મિત્રો, હવે જોઈએ કે ભાઈ વૃષભ લગ્નની કુંડળીમાં પહેલા સ્થાનમાં સૂર્ય બેઠેલા છે તો શું થાય. પહેલા સ્થાનમાં સ્થિત વૃષભનો સૂર્ય શુક્રની રાશિમાં આવ્યો. આવા જાતકને માતા સાથે અણબનાવ રહે. ઘર, જમીન, મિલકત અને ખેતીવાડીથી જે સુખ મળવું જોઈએ એ બહુ ઓછું હોય, થોડા જ પ્રમાણમાં મળે એને. જાતકનો દેખાવ સામાન્ય હોય અને સહેજ ગરમ પ્રકૃતિનો હોય. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ 7મા ભાવ પર પડે, આથી જાતકને સ્ત્રીનો પ્રેમ મળી રહે. ગૃહસ્થીમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય. વ્યવસાયમાં પણ એ મનનું ધારેલું પરિણામ લઈ શકે. હવે જોઈએ આપને વૃષભ લગ્નમાં સૂર્ય બીજા સ્થાનમાં હોય તો શું પરિણામ આવે. બીજા સ્થાનમાં સ્થિત સૂર્ય મિથુન રાશિમાં આવે તો બુધની રાશિમાં આવે. આથી જાતક શ્રીમંત બને અને સુખ સમૃદ્ધિ મેળવે, પણ માતાનો પ્રેમ કદાચ ઓછો મળે આવા વ્યક્તિને. ઘર જમીનના સુખમાં ક્યારેક ક્યારેક ઉછપ આવે. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ ગુરુની ધનરાશિ યાને આયુષ્યના સ્થાન પર પડે. આથી આવો જાતક દીર્ઘાયુ, લાંબુ જીવનારો સાબિત થાય. ભૂતકાળનો જે ઇતિહાસ બની ગયો છે એને જોડાઈને ઘણા બધા કામો કરતો હોય. હવે જોઈએ વૃષભ લગ્નમાં ત્રીજા સ્થાનમાં સૂર્ય હોય તો ત્રીજા સ્થાનમાં સ્થિત કર્કનો સૂર્ય સૂર્યના મિત્ર ચંદ્રની રાશિમાં આવે. આથી જાતક ગૃહસ્થી સુખ પામે, પરાક્રમી હોય, શાંત સ્વભાવ હોય, પણ આવા માણસમાં છે ને વિવેક બહુ સારો હોય. આવા વ્યક્તિને માતાનો પૂર્ણ સ્નેહ મળે. માતા તરફથી પૂર્ણ સ્નેહ એને કાયમ મળતો જ રહે. ઘર, જમીન, મિલકતનું ધારેલું સુખ એ પ્રાપ્ત કરી શકે. અને આવા લોકોને છે ને સંયુક્ત કુટુંબમાં ભાઈ ભાંડુઓ તરફથી ખૂબ સારો લાભ મળે. સૂર્યની 7મી શત્રુ દ્રષ્ટિ ભાગ્ય સ્થાન પર પડે. આવા જાતકને સ્ત્રીનો પ્રેમ મળતો રહે. ગૃહસ્થીમાં સુખ શાંતિ હોય ને વ્યવસાય વેપારમાં પણ મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી શકાય. તો હવે જોઈએ આપને વૃષભ લગ્નમાં ચોથા સ્થાનનો સૂર્ય સ્વરાશિસ્થ બને. પોતાની રાશિમાં સિંહ રાશિમાં સૂર્ય આવે. આથી જાતક સુખી કુટુંબ વાળો બને. શાંત સ્વભાવનો પણ દમદાર માણસ હોય ને આવા વ્યક્તિને માતાનો સ્નેહ હંમેશા મળતો રહે. ઘર, જમીન, પ્રોપર્ટીને લગતા ઉત્તમ સુખ એ પ્રાપ્ત કરી શકે. આવો વ્યક્તિ છે ને મનમાં કંઈક નાનું મોટું ચિંતન કાયમ કરતો દેખાય. સૂર્યની 7મી શત્રુ દ્રષ્ટિ કર્મસ્થાન પર પડે. આથી આવા વ્યક્તિને આર્થિક ક્ષેત્રમાં દ્રવ્યહાનિ અને પિતા સાથે અણબનાવનો સામનો કરવો પડે. અને સામાજિક કામોમાં એ જે ધારે એવો યશ એને ક્યારે મળતો નથી. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ લગ્નમાં સૂર્ય 5મા સ્થાનમાં. વૃષભ લગ્નમાં 5મા સ્થાનમાં રહેલો સૂર્ય કન્યાનો સૂર્ય થાય. બુધની રાશિમાં આવે. આ રાશિ સૂર્યના
મિત્રની રાશિ છે. આથી આવો વ્યક્તિ છે ને દીર્ઘદ્રષ્ટિવાળો, બુદ્ધિશાળી અને સંતાનનું શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત કરનારો સાબિત થાય. આવો વ્યક્તિ પોતાની વાણીથી ઘણા બધા કામ કરી શકે, જેને આપણી ભાષામાં મીઠા બોલો કહીએ ને, એવો વ્યક્તિ હોય. માતાનું અને ઘર જમીનનું સુખ પણ એને બહુ સારું મળે. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ લાભ સ્થાન પર પડે છે. આથી કાયમી આવક એની સારી રહી અને આવો માણસ વ્યવસ્થિત અને સુખી જીવન જીવતો હોય. હવે જોઈએ આપણે વૃષભ લગ્નમાં 6થા સ્થાનમાં સૂર્ય બેઠેલા હોય તો એનું કેવું ફળ. 6થા સ્થાનમાં સ્થિત તુલાનો સૂર્ય નીચનો થાય. સૂર્ય પોતાના શત્રુ શુક્રની રાશિમાં આવે. આથી આવા જાતકને દુશ્મન જે હોય, એના શત્રુ પક્ષ હોય ને, એ વારંવાર મુશ્કેલીમાં મૂકી શકે. પણ આવો જાતક છે ને મુશ્કેલીઓનો સામનો પણ કરી શકે. માતા સાથે અણબનાવ રહે, ઘર જમીનનું સુખ સામ્રાજ્ય બધું મળે. સૂર્યની 7મી દ્રષ્ટિ આ ઉચ્ચની દ્રષ્ટિ વ્યય સ્થાન પર પડે છે. આથી આવા વ્યક્તિને બહારના સંબંધો ઉપયોગી નીવડે, એને જીવનમાં ઘણા બધા કામ લાગી જાય. પણ આવો જાતક છે ને ખર્ચાળ હોય, પૈસા બહુ વાપરતો હોય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ લગ્નમાં સૂર્ય 7મા સ્થાનમાં હોય તો 7મા સ્થાનમાં સ્થિત સૂર્ય મિત્ર મંગળની રાશિમાં આવે. આવા જાતકને પ્રેમાળ પત્ની મળે, સુખ મળે. વ્યવસાયમાં પણ એ ધારેલી સફળતા મેળવી શકે. માતા તથા ઘરનું સુખ એને પૂર્ણ મળે. 7મી શત્રુ દ્રષ્ટિ તનુ સ્થાન પર પડે. આથી આવા જાતક ઘણી વખત અશાંત મનના પણ હોય, સામાન્ય રૂપરંગવાળો હોય અને કુટુંબના સુખમાં પણ નાની મોટી ઉણપ તો એના જીવનમાં રહેતી જ હોય. હવે જોઈએ વૃષભ લગ્નમાં સૂર્ય 8મા સ્થાનમાં હોય. 8મા સ્થાનમાં સ્થિત સૂર્ય ધનનો સૂર્ય ગુરુની રાશિમાં, મિત્રની રાશિમાં. આથી આવા જાતક લાંબુ આયુષ્ય ભોગવે અને આવા લોકો છે ને જન્મભૂમિથી દૂર પોતાનું ભાગ્ય બનાવવામાં સફળતા મેળવે. આવા ગ્રહમાન વાળો વ્યક્તિ પુરાતત્વ મતલબ ભૂતકાળના ઇતિહાસ સાથે જોડાઈને કામ કરનારો પણ હોય. ઘર જમીન ને મિલકતના મામલામાં ક્યાંક ને ક્યાંક આડખીલીનો સામનો એને કરવો જ પડે. આ સ્થાનમાં 7મી મિત્ર દ્રષ્ટિ ધન સ્થાન પર પડે છે. આથી જાતક શ્રીમંત હોય, સ્વબળે પોતાના બળે પોતાના ભાગ્યનું નિર્માણ કરનારો બને છે અને આવા માણસ પાસે છે ને સુખી કુટુંબ કબીલો હોય. તો હવે જોઈએ વૃષભ લગ્નની કુંડળીમાં 9મા સ્થાનનો સૂર્ય. 9મા સ્થાનમાં ત્રિકોણસ્થ મકરનો સૂર્ય શનિની રાશિમાં આવ્યો અને આ શત્રુની રાશિ. આથી જાતક પોતાના પરિશ્રમથી પોતાનું ભાગ્ય બનાવે, છતાં ક્યારેક ક્યારેક આવા વ્યક્તિએ મુસીબતોનો સામનો કરવો પડે છે. આવો વ્યક્તિ પરોપકારી હોય, ન્યાયને ધ્યાનમાં રાખનારો હોય, પણ આવા જાતક છે ને ધર્મના કામમાં બહુ મોટી શ્રદ્ધા નહીં ધરાવે. કુટુંબ સુખ સારા પ્રમાણમાં મળે એને, પણ માતા સાથે બહુ સારા સંબંધો એ જાળવી નહીં શકે. ઘર જમીન મિલકતનું સુખ સામાન્ય રહેતું હોય છે આવા વ્યક્તિને. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ સહજ સ્થાન પર પડતી હોવાથી જાતક પરાક્રમી, પુરુષાર્થ કરનારો, નીડર અને આવો વ્યક્તિ ભાઈ બહેનથી સારો લાભ મેળવી શકે. તો હવે જોઈએ આપણે વૃષભ લગ્નની કુંડળીમાં 10મા સ્થાનનો સૂર્ય કેવું ફળ આપે. 10મા સ્થાનનો સૂર્ય કેન્દ્રના સ્થાનમાં પોતાના દુશ્મન શનિની રાશિમાં, કુંભ રાશિમાં. આવા જાતકને નોકરી ધંધામાં મુશ્કેલીનો સામનો કરવો પડે. પિતાના સ્નેહમાં ઉણપ આવે. સરકારથી લાભ મેળવવાની શક્યતાઓ બહુ જ ઓછી થઈ જાય. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ સ્વક્ષેત્રીય અને ચતુર્થ સ્થાન પર પડે. આથી જાતકને માતૃપક્ષ તરફથી લાભ મળવાની શક્યતાઓ વધી જાય. ઘર જમીન અને કુટુંબના સુખમાં સારું સંતોષકારક જીવન મળી રહે. વૃષભ લગ્નની કુંડળીમાં 11મા સ્થાનનો સૂર્ય. 11મા સ્થાનમાં સ્થિત સૂર્ય પોતાના મિત્ર ગુરુની રાશિમાં, મીન રાશિમાં આવે. આવો માણસ સારી આવક મેળવી શકે. માતાના સ્નેહથી એને જીવનમાં ઘણા બધા ફાયદા મળે. ઘર જમીન બંનેમાં લાભ મળે. આવો જાતક છે ને લોભી હોય અને લોભી સ્વભાવને કારણે એ ધનવાન પણ બની શકે. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ
સંતાન સ્થાન પર પડે છે. આથી આવા જાતકને સંતાન તરફથી સારામાં સારું સુખ મળે. જાતક વિદ્વાન હોય, મોટી ડિગ્રી પ્રાપ્ત કરે, આવો વ્યક્તિ બુદ્ધિમાન અને વિચારશીલ સ્વભાવનો પણ હોય. તો હવે જોઈએ આપને વૃષભ લગ્નમાં 12મા સ્થાનમાં સૂર્ય બેઠેલા હોય તો 12મા સ્થાનનો સ્થિત સૂર્ય મેષનો સૂર્ય થાય. મિત્ર, મંગળની રાશિમાં આ સ્થાનમાં સૂર્ય ઉચ્ચનો બને. આવો જાતક છે ને ખર્ચાળ હોય. બહારના આપણી જે સમાજની રચના છે, સમાજની બહારના લોકો સાથેના સંબંધો સારા બને, તેનાથી એ સારો લાભ મેળવે. જન્મભૂમિથી દૂર રહેવાનો સમય આવે અને આ કારણથી એનો ભાગ્યોદય પણ વહેલો થઈ જાય. આવા વ્યક્તિને પ્રતિષ્ઠા પણ મળે, પણ કુટુંબ અને માતાના સુખમાં થોડી ઘણી કમી તો રહેતી દેખાય જ. સૂર્યની 7મી નીચ દ્રષ્ટિ શત્રુ સ્થાન પર પડે છે. આથી શત્રુઓ થોડા સમયે મુશ્કેલી ઊભી કરે, પણ આવો વ્યક્તિ, આવો જાતક ઝઝૂમે અને એ લોકોનો સામનો પણ કરે. અને આના કારણે આવા વ્યક્તિને પોતાનું જીવન સંઘર્ષમય લાગે. તો મિત્રો, આજે આપણે જાણ્યું કે વૃષભ લગ્નમાં પહેલા સ્થાનમાં સૂર્ય હોય તો 12 ખાનામાં એની શું અસર આવે અને જાતકને એનું કેવું ફળ મળે. તો મિત્રો, જો જ્યોતિષ શીખો છો, તમારા જન્માક્ષર તમારે જાતે જોવા છે, તો આ વિડીયોને ફોલો કરો, ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને આવા વિડીયો જે લોકો જ્યોતિષ જાણવા માંગતા હોય, પોતાની કુંડળી, જ્યોતિષ આપણે ધંધો નથી કરવો, પણ પોતાની કુંડળીમાં કયો ગ્રહ ક્યાં બેઠો છે, તેનાથી મને શું ફાયદો નુકસાન એ જાણવું હોય તો ચોક્કસ આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થાય. અને મિત્રો, મેં આ રીતના તમને દરેક ગ્રહોના સ્થાન વાઇઝ જે એની અસરો છે, એના પરિણામ છે, એ અમે તમને જણાવશું. એનાથી તમને ઘર બેઠા તમારી કુંડળી જાતે જોતા આવડી જાય અને એ ગ્રહ તમને શું પરિણામ આપવાનો છે એની જાણકારી તમને પહેલાં મળી જાય. તો તમે એની જાણકારીથી તમે તમારા એ ગ્રહને તમારા ઉપાયોથી એને કંટ્રોલ કરી શકો છો, એની સમજણ કેળવી શકો છો, એનાથી બચી શકો છો, અથવા મળનારા ફાયદાને જીવનમાં ઉપયોગી સાબિત કરી શકશો. તો આ વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.